આઈ એમ એનર્જી યસ મિત્રો, સ્ટોપ પ્રોપર્ટીમાંથી હું કેતન મહેતા આવી ગયો છું ફરીથી મિત્રો આપ લોકોની સામે. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ તેમજ ફેસબુક પેજ પર ફરીથી આપની સામે. દર્શક મિત્રો, આપનું મારી યુટ્યુબ ચેનલ તેમજ ફેસબુક પેજ ઉપર સ્વાગત છે. મિત્રો, 2-3 દિવસ પહેલાં મેં આપને કહ્યું હતું કે અમે રાજકોટના રણછોડનગર વિસ્તારની અંદર એક જે કારખાનું હતું એની જે ગેલ્વેનાઇઝના પતરાની છત હતી એ છત લીકેજ થઈ રહી હતી. અને કઈ રીતના લીકેજ થઈ રહી હતી અને વોટરપ્રૂફિંગ જ્યારે આ ગેલ્વેનાઇઝના પતરા ઉપર થયું ન હતું એ પહેલાં આ છતની શું કન્ડિશન હતી એ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે જ્યારે આ જે ગેલ્વેનાઇઝના પતરા જે આ છત ઉપર કરવામાં આવેલ હતા એ કઈ રીતના એના લોઢિયા તેમજ કઈ રીતના લીકેજની પ્રોબ્લેમ અને પાણીના સોર્સિસ કઈ રીતના ડેવલપ થયા હતા એ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કઈ રીતના આ ગેલ્વેનાઇઝના પતરાની અંદરથી પાણી પોતાનો રસ્તો કરી અને લીકેજ થઈ રહ્યું હતું. અને હવે જ્યારે આ અમારી 2 થી 3 દિવસની મહેનત પછી આ જે ગેલ્વેનાઇઝના પતરા છે એને અમે સંપૂર્ણ વોટરપ્રૂફ કરી દીધા છે. મિત્રો, અહીંયા આગળ આપને કહેવાનું કે અહીંયા આગળ જે કેમિકલ એપ્લાય થયું છે એ ગેલ્વેનાઇઝના પતરા ઉપરનું સ્પેશિયલ કેમિકલ જે આવે છે એન્ટી કોરોઝોન કરીને જે કેમિકલ આવે છે એ એપ્લાય થયેલું છે. ત્યાર પછી એની ઉપર બેઝ કોટ, ટોપ કોટ અને ત્યાર પછી કમ્પ્લીટલી વોટરપ્રૂફિંગ થઈ ગયું છે. અને આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા પછી આ જે ગેલ્વેનાઇઝના પતરા છે એનો લુક કઈ પ્રકારનો આવી રહ્યો છે તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે હવે જ્યારે આ છત ઉપર એટલે કે જે આ જે રણછોડનગરનું જે કારખાનું છે એની જે ગેલ્વેનાઇઝના પતરાની છત છે એની ઉપર જે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે એના દ્રશ્યો કઈ પ્રકારના લાગી રહ્યા છે એ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે હવે આ ચોમાસાની અંદર અહીંયા આગળ પાણી લીકેજ થવાના કોઈ ચાન્સીસ ટોપ પ્રોપર્ટીની ટીમે રાખ્યા નથી. અને હવે આને લોંગ ટાઈમ આયુષ્ય મળે એવું અમે કરી આપ્યું છે. પરંતુ દરેક વખતે હું જેમ કહું છું એમ કે ગેલ્વેનાઇઝના પતરા હોય કે સિમેન્ટના પતરા હોય કે કોઈ અન્ય પતરા હોય એની ઉપરની આપણે ચોક્કસ લાઈફ ન કહી શકીએ એની પાછળનું રીઝન એટલું છે કે જે પવન છે કઈ પ્રકારનું એમાં સેવ થાય છે અને કઈ રીતનું મુવમેન્ટ આવે છે એ ઉપર જે વોટરપ્રૂફિંગ છે એની લાઈફ નિર્ભર હોય છે. પરંતુ અહીંયા આગળ જે બંને સાઈડમાં દિવાલો છે અને વચ્ચેની સાઈડમાં પતરા છે એટલે અહીંયા આગળ થોડી લાઈફ વધુ મળશે એવું અમે કમિટમેન્ટ પણ કરેલું છે. અને હવે અહીંથી કંઈ પણ પાણી લીકેજ થવાના પ્રોબ્લેમ આવી શકે એમ નથી. આપની સ્ક્રીનની સામે તમામ દ્રશ્યો આવી રહ્યા છે કે જુઓ હવે આ ગેલ્વેનાઇઝના પતરા કઈ પ્રકારે વોટરપ્રૂફ થઈ ગયા છે. અને વોટરપ્રૂફ થયા પછી અહીંથી કંઈ પણ લીકેજના સોર્સિસ અમે છોડ્યા નથી. તો મિત્રો, તમારા ઘરની છત ઉપર, તમારા ઇન્ડસ્ટ્રીઝની છત ઉપર, તમારી શોપની છત ઉપર કે તમારા બિલ્ડિંગમાં કોઈ પણ જગ્યાએ અગર છત લીકેજ થઈ રહી છે એને વોટરપ્રૂફ કરવી છે તો વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ બતાવો. સ્ટોપ પ્રોપર્ટીની ટીમનો સંપર્ક કરો. મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીનની ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. અને જો પહેલાં આપ અમને સાઇટનો સર્વે કરવા માગો છો તો સાઇટનો જે સર્વે છે એનો વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની ઉપર આવી રહ્યો છે કે આ વિઝિટ ચાર્જ આપને પહેલાં ગૂગલ પેના માધ્યમથી ચૂકવવો પડશે. મિત્રો, હવે ચોમાસું જાજુ દૂર નથી. અગાઉથી જ ચેતવું જોઈએ કે આપણા વડીલો પણ કહેતા કે પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ. તો આ કહેવતને સમજવી જરૂરી છે. તો આ પ્રમાણેનું વોટરપ્રૂફિંગ કરવું જરૂરી છે. વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ બતાવવી જરૂરી છે. કારણ કે આપણા ઘરની છતનો આપણો ઘરનો મુખ્ય આધાર એ છત છે. અને છત જો સુરક્ષિત નહીં હોય તો લીકેજ ગમે ત્યારે થઈ શકે છે. તો મિત્રો, અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો અને આવું જ વોટરપ્રૂફિંગ કરવા માટે સ્ટોપ પ્રોપર્ટીની ટીમનો સંપર્ક કરો. નમસ્કાર, મહાદેવ હર.